ગાઈસ, જય માતાજી, જય રોમાપીર. આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આપણે વાગીએ છે 5. આપણે ટિફિન કરવા જાગી ગયા. પહેલાં જો લોટ બાંધીને રોટલી બનાવશું, પછી શાક સમારશું. તો જલ્દી જલ્દી લોટ બાંધી નાખે ત્યાં સુધી કન્ટિન્યુ વ્લોગ જોતા રહેજો. જય માતાજી. ગાઈસ, આપણે લોટ બાંધી દીધો. જો ફટાફટ રોટલી બનાવી નાખો. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. જય માતાજી, જય રોમાપીર. ગેસ આપણે ટમાટર સમારવા લઈ ગયા અને અમુક રોટલી તૈયાર છે. અમુક વિશે ચા પીવી રહ્યા. જમશે ભાઈબંધ ચા પીવો? હું ચા પીવું છું. ચા પીવો ના પીવો ના. હા, ગેસ રીતે ચા પી લે અને કિસ્સા મારા જો હતો તો ત્યાં સુધી ટમાટર સમારીને સેવ ટમાટરનું શાક બનાવવાનું તો બનાવી નાખો. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. નહીં કે લાખ ને બહુ માપ નહીં, લાખ વધારે નહીં. હા, ગમે તે સેવ હોય પણ સેવ છે ને. ખાલી તો મોરો ફક બનાવી ના લીધો. અડધા સારી હતા. હાજી પલી જોઈએ તો સારું. આજે આપણે ઘરનું બધું કામ પતાવી દીધું. આ નામક અમાર કિશુભાઈને હોવા દીધા. વાગ્યા એટલે લગભગ 10:30. નાવાનું કશું રાખ્યું પણ અમારે કિશુ સુધો ત્યાં સુધી આપણે રૂમાલ લીધો હતો ભરવા જો. આટલું આછું આછું ભર્યું. 2 ફૂલ આ મગા ભર્યા, થોડુંક આ ભર્યું, થોડુંક આ ભર્યું, થોડુંક આ લીધું હે. ટાઈમ મળતો નહીં તો કિશુ હોય ત્યાં સુધી મારે કામ હોય ને કામ કરી દઉં એટલે કિશુ જાગે એટલે અમારે હાલ્યા છે. આ તો 2 દાડાથી લીધું હોય. કાલ આ કર્યું, આજે આટલું કર્યું. ધીરે ધીરે કમ્પ્લીટ થશે. ચાકડું તોરણ 2-3 મહિના પૂરું કરીને પડ્યું થઈ જશે. આપણું તો કંઈક આવશે ટાઈમ હોતો ને એવું હોય ને આપણે કિશન કમાડવાનું ને એટલે કિશોરમાં રહે મારે હોય વાળું કામ એટલે અમારે કિશન હોય એમ ધ્યાન તો લટકો કરે એમાં મજા આવે. આપણે જલ્દી જલ્દી ફરજ પર જો કાચું હશે. આપણે રૂમાલ કરો જ્યારે ભરી દઈશું ત્યારે ફાઇનલ લુક બતાવશું તમને કેવું પડ્યું. આવડતું નહીં, શીખ્યું ને ફોનમાં જે ફોનનો અમે દૂર ઉપયોગ કરતા નથી. કંઈક ને કંઈક એવું નવું આડાવડું શીખવું અને કમ્પ્લીટ કરીને બધું ભલે 2 મહિના તો 3 મહિના તો પણ કમ્પ્લીટ કરવું એટલે કરું જ. આ તોરણ લીધું હતું લગભગ શ્યામન તેનો લાઈન લગભગ 1 મહિનો 12 મહિના જેવું થયું અને એને કમ્પ્લીટ કરી નાખ્યું 2 મહિના. અને એક બીજું અમારા રામાપીરનું પડ્યું અને એક ત્રીજું ઉલ્લું પડ્યું જો એ ત્રીજું તોરણ એ અધૂરું પડ્યું 2 મહિનાથી. અને જ્યારે એમ થશે ને કે કરવું છે તેને 1 અઠવાડિયામાં પૂરું કરી નાખવાનું થાય. હાલ તો આપણે રૂમાલનું કામ લીધું હોય તો જલ્દી જલ્દી કરા જેટલું થાય એટલું. ત્યાં સુધી કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો. તો ગાઈસ, અમારે કિશુભાઈ હજી જીતતા જુઓ ને આપણે જમવા લઈ જાઓ. ભૂખ લાગી વિશુમાં તો કાંઈ હજુ સુધી કાલ આવ્યો નહીં. આપણે સેવ ટમાટરનું શાક અને ઘઉંની રોટલી. ચાલો ગાઈસ, જમવા બસ કહેતા નહીં કે નહોતું કીધું. વિશુનો કોલ આવશે. વિશુ તો મોડા જમશે પણ આપણને લાગે આપણે કંઈ નાખો સેવ ખાશે. ટમેટો પડ્યા રહેશે. ચાલો ગાઈસ, જમવા વિશુ સૂતો હોય ત્યાં સુધી જમી લો. બનાવવાનું વિચારો પાણી ગરમ કરવાનું પીવો પણ ના આપણે નહીં ધોઈને તૈયાર થઈને નીકળી ગયા. અમારા જેઠના ત્યાં જવા પલ્લી સાઈડ અમારા જેઠથી જઈ રહ્યા જો સગડી લેતા. બાકી લારે લઈને જતા હોય તો ગમે તો મારા લઈ નથી ખુલ્યો. મારાથી તો ડેલા ખુલતો નહીં, વખાતો નહીં. હાય 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 જતો રહે ખાવું તો ખબર છે ગાઈસ ને તો બધી કહી દીધું.
ખાઈ ઓલી મગાતી કોણ તેલ છે મારાથી વખાણો નહીં હારું તમે જેમ એકલા એકલા ખાઓ છો ગુલ્ફી શું જો હું એ જાઉં ખાવા હું એ ખાઈશ પૈસા શું ને પૈસા શું લેવા અમે જશો ગેસ ને ફ્રીજ બતાવવા ગાઈસ આ છે અમારા જેઠાણી અમને ફ્રીજ જો આ હા 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 હું તો ખાવ ઓલું કોક પડી કર્યું ને રહ્યું ચોકલેટ પાયલી નહીં હે ખા માતાના આપણે આપણી જેઠાણીના ફ્રીજમાંથી પેપ્સી લઈ લીધી અને આમાં કાકીને કીધું અને એક ખાસ વાત જણાવું હું એમને અમારી આરતીની કામવાળી બાઈ નહીં કહેતી ये देखो दिस इज काम वाली बाई આમાં કા છોટા ડોન એમ કે તું લાકડું ખા લાકડું તું એમ કે લાકડું ખા તું લાકડું બોલેવા કિસુ એમ કે અમે એ ફ્લીટ લાવશો અંકિતા બ્લોગરે આરી ચોકલેટ ખાધી જો તમે ફ્રી કઈ તમને દેખાડ્યું નહીં એકલી એકલી ખાઈ જી કઈ ઓછી હી વાગશે કિશોર કે લાવ હું નજર ઉતાર બતાઈ ઓય ફોર્સી લઈને બેઠો ગાઈસ આપણે અમારી પિકમાં આવી ગયા વાગે છે 3:30 ને અમાર કિશુ હોઈ ગયો અને આપણે કીધું પાછું ફરીથી કરત તો કલમાં તો ત્યાં સુધી કલ્પની નો ઉતારો ને આપણે શાક બનાવીને થઈ ગયું રેડી ને એમાં લોટ બાંધી દીધો તો જલ્દી જલ્દી રોટલી બનાવી નાખો કિશનની ત્યાં બારે અને કાલે મારી કિશનનો બર્થડે તો કમેન્ટમાં હેપી બર્થડે લખી નાખજો આપણે જમવાનું બની ગયું ને આમાં જો અમારે કિશું ઓલી મોટાડીશું જમવા પી ગયા જો એકલા એકલા આપણે પહેલે શું નાખીશું આવું કેજી જો તો ગાઈસ વિશુને તો જમવાનું પતી ગયું ને હવે આપણે બેઠા જો લીલોડીનું શાક ને ડુંગળી વાટી દીધી તો હાલો જમવા તો મિત્રો ખાવાનું પતી ગયું વાસણ પણ ધોરાઈ ગયું ના મકા જો એકલા એકલા ગુલ્ફી ખાય છે આપણને તો કઈ ખાવાનું કીધું છે નહીં નો નો ના આવું શું કરો ये रही गाइस આપણી ગુલ્ફી દેખો તો હાલો ગાઈસ કિશોર નહીં ત્યાં સુધી ગુલ્ફી ખાઈ લો ને તમારે કિશોર ભાઈ ગુલ્ફી માટે ના વિશુ ખાય છે ગુલ્ફી ને આપણે ખાઈ નાખશો તો આજ માટે બસ આટલું જય માતાજી જય રામાપીર મારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા